એક ખરાબ લીંબુને હંમેશા આપણે ફેંકી દેતા હોઈએ છીએ, બટ બિલકુલ પણ હવેથી આવું ન કરતા. આનો એક ખરેખર બહુ જ સરસ મજાનો ઉપયોગ છે. જે પણ લીંબુ ખરાબ થઈ ગયું હોય ત્યારે તમારે શું કરવાનું, સૌથી પહેલા આ રીતે વચ્ચેથી એને કટ કરી લેવાનું છે અને થોડો કોફી પાવડર આ રીતે એડ કરીશું. અત્યારે મેં થોડું જ એડ કર્યો છે, આના કરતાં તમે થોડુંક વધારે એડ કરજો. ત્યાર પછી આને ફ્રીઝમાં મૂકીશું. આવા લીંબુને ફ્રીઝમાં મૂકવાથી ખરાબ સ્મેલ નહીં આવે અને કોઈ વસ્તુ હશે એ પણ ફ્રેશ રહેશે. શું તમે ક્યારેય લસણને ગરમ કર્યું છે? નહીં, એકવાર કરી જોજો, ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે. જ્યારે પણ મિત્રો તમારે લસણને ફૂલવાનું છે ત્યારે શું કરવાનું, સૌથી પહેલાં ગેસ ઓન કરી ફાસ્ટ રાખી છે અત્યારે મેં ફ્લેમ, અને આને શેકી લેવાનું છે જ્યાં સુધી આનો બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી. આ પરફેક્ટ શેકાઈ ગયું છે. આવો કલર થઈ જાય ત્યાર પછી તમારે શું કરવાનું છે, લસણને ફૂલવાનું છે. આમ કરવાથી એકદમ ઝડપથી લસણ ફૂલાઈ જશે. શું તમે ક્યારે મરચાંને ગરમ કર્યા છે? નહીં, એકવાર કરી જોજો, ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે. સૌથી પહેલાં અહીંયા મેં 2 મરચાં લીધા છે. હવે આપણે શું કરીશું, આના પર થોડું તેલ લગાવી લેવાનું છે. હવે આપણે ગેસ ઓન કરીશું. તેલ લગાવ્યા પછી આ મરચાંને ફક્ત 4 થી 5 સેકન્ડ માટે જ આ રીતે શેકવાના છે અને ફટાફટ લઈ લેવાના છે. આ મરચાંને શેક્યા પછી તમારે સમારી લેવાના છે, મતલબ કે કટ કરી લેવાના છે. આમ કરવાથી બિલકુલ પણ હાથમાં જલન નહીં. સાબુથી આપણે હાથ સાફ કરતા હોઈએ છીએ છતાં પણ આના કારણે જલન થાય છે, બટ આવું કરવાથી બિલકુલ પણ નહીં થાય. શું મિત્રો તમે ક્યારે આ રીતે ગરમ પાણીની અંદર સોડા એડ કર્યા છે? નહીં, એકવાર જરૂરથી કરજો, બહુ જ સરસ રિઝલ્ટ મળશે. સૌથી પહેલાં તમારે કોઈ પણ એક ડીશ અથવા તો કોઈ પણ વાસણ લઈ લેવાનું છે. આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી શકો છો. થોડું નમક મતલબ કે મીઠું એડ કરવાનું છે, 1/2 ચમચી જેટલું, અને 1/2 ચમચી કરતાં ઓછા આપણે ખાવાના સોડા એડ કરીશું. બધું જ બરાબર રીતે મિક્સ કરી લેવાનું. પાણીને વધારે પડતું ગરમ નથી કરવાનું. હાથ અડાડીએ અને થોડું ગરમ લાગે ત્યારે ગેસ ઓફ કરી દેવો. હવે લસણની કળીઓને આની અંદર એડ કરી અને 5 મિનિટ માટે આની અંદર રહેવા દઈશું. ત્યાર પછી તમે જો લસણની છાલને દૂર કરશો તો એ આસાનીથી દૂર થઈ જશે. શું મિત્રો તમે ક્યારે એક સાથે 2 રોટલીઓ બનાવી છે? નહીં, એકવાર ચોક્કસથી બનાવજો. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, 1 રોટલી વણી લેવાની છે. ઉપરથી થોડું તેલ અથવા તો ઘી લગાવીશું અને બીજી રોટલી લગાવી દઈશું આ રીતે. અને ત્યાર પછી તવીની અંદર એક સાઈડથી થોડી કાચી પાકી કૂક થાય ત્યાર પછી આને ટર્ન કરી લેવાની. બીજી સાઈડ આને આ રીતે વાળી લઈશું અને ત્યાર પછી બીજી સાઈડથી સારી રીતે કૂક થઈ જાય ત્યાર પછી આને ફરીથી ટર્ન કરી લેવાનું. બંને સાઈડથી મેં આને કૂક કરી છતાં પણ આ કાચી અંદરથી રહી જાય છે. આવું મેં એક વિડીયોની અંદર જોયું હતું અને મેં ટ્રાય કર્યો, બટ મને બિલકુલ પણ મજા ના આવી. આવા ખોટા વિડીયો પણ આવતા હોય છે, આ માટે હું તમને જાગૃત કરવા માંગતી. આજની સરસ મજાની બહુ જ ઉપયોગી ટિપ્સ જોઈ લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક ન કરતા. સૌથી પહેલાં અહીંયા મેં કોબીજને છીણી લીધી છે. ત્યાર પછી ગાજરને કટરમાં કટ કરી લીધું છે. તમે છીણીને પણ લઈ શકો છો. હવે આપણે આની અંદર મેદો એડ કરીશું. આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે. કોર્નફ્લોર એડ કરવાનો, સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને સરસ મજાનો એકદમ સોફ્ટ લોટ આ તૈયાર કરવાનો છે. રોટલી કરતાં ઢીલો અને જે આપણે ગોટાનું ખીરું તૈયાર કરીએ છીએ એના કરતાં થોડો કડક બાંધવો. કલર માટે મેં લાલ મરચું પાવડર થોડું એડ કર્યું છે. સોયા સોસ, ચીલી સોસ અને ટોમેટો કેચઅપ પણ આની અંદર એડ કરવું. બહુ જ સરસ મજાના મંચુરિયન બોલ્સ તૈયાર થઈ જશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. બાય.